પાલીતાણાના રેવન્યુ વિસ્તારમાં સિંહના હુમલામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે વિસ્તારમાં 23 જેટલા સિંહ છે, જેમાંથી 3 સિંહ અસામાન્ય વર્તન કરી રહ્યા હોવાથી વન વિભાગ તેમને રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડશે। સાથે જ માનવ સિંહ સંઘર્ષ ટાળવા ટ્રેકિંગને તાલીમ આપવામાં આવશે તેમજ ખેડૂતોની સુરક્ષા માટે લોખંડની જાળીની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરાશે। આજે થોડા સમયથી રેવન્યુ વિસ્તારની અંદર 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનો ડોમિનેટ કરી રહ્યા છે। એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે।